ગોંડલ પોલીસે દારૂની હેરફેર કરતા 3ની ધરપકડ કરી। પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા 3ને દબોચી લીધા। કારમાંથી ઇંગ્લિશ દારૂની 363 જેટલી બોટલ મળી આવી છે। તો ગોંડલ પોલીસે દારૂની હેરફેર કરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। કારમાંથી ઇંગ્લિશ દારૂ કે જેની 363 જેટલી બોટલ મળી આવી છે। તો કાર સહિત દારૂ મળી કુલ રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી જૂનાગઢના હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો વિગતે વાત કરીએ તો રાજકોટના ગોંડલ પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા 3 શખ્સોને દબોચી લીધા છે। ગોંડલ પોલીસ ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સંયુક્ત બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। રેડ કરતા 4 વ્હીલ કારમાં ચોરખાનું બનાવી સંતાડી રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી। તો કારમાંથી ઇંગ્લિશ દારૂની 363 જેટલી બોટલ મળી આવી। પોલીસે કાર સહિત ઇંગ્લિશ દારૂ મળી કુલ રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી।